સમાચારો પર નજર કરીએ સુપરફાસ્ટ અંદાજમાં। આયુષ્માન યોજનાનો વ્યાપ વધશે। 70 વર્ષથી વધુ ઉંમરના દરેકને મળશે મફત સારવાર। આયુષ્માન ભારત સ્કીમ હેઠળ 5 લાખ સુધીની સારવાર અપાશે। કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં લેવાયો મહત્વનો નિર્ણય। વડાપ્રધાન મોદીએ ગ્રેટર નોઈડામાં ઇન્ડિયા એક્સપો સેન્ટર અને માર્ટ ખાતે 3 દિવસીય સેમિકોન ઇન્ડિયા 2024નું ઉદ્ઘાટન કર્યું। આ એક્ઝિબિશનમાં 26 દેશોના 836 એક્ઝિબિટર ભાગ લઈ રહ્યા છે। સેમિકોન ઇન્ડિયા 2024ના ઉદ્ઘાટન કાર્યક્રમમાં વડાપ્રધાન મોદીએ કહ્યું, આજે ભારતનું ઇલેક્ટ્રોનિક સેક્ટર $150 બિલિયન થી વધી ગયું છે। હવે અમારું લક્ષ્ય વધુ થઈ ગયું છે। તો વધુમાં વડાપ્રધાન મોદીએ કહ્યું, દાયકાના અંત સુધીમાં અમે ઇલેક્ટ્રોનિક સેક્ટરને $500 બિલિયન સુધી પહોંચાડવા માંગીએ છીએ। આનાથી ભારતના યુવાનો માટે લગભગ 60 લાખ નોકરીઓનું સર્જન થશે। કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે ભાજપ પર પ્રહાર કરતા કહ્યું, 400 ને પાર કરનારાઓ 240 સુધી મર્યાદિત રહ્યા। જો કોંગ્રેસને 20 થી વધુ હજી પણ 20 વધુ બેઠકો મળી હોત તો ભાજપના લોકો જેલમાં હોત। આજે જમ્મુ કાશ્મીરમાં દરેક જગ્યાએ હુમલા થઈ રહ્યા છે। ભાજપ ભાષણ તો ઘણું આપે છે, પરંતુ કામ અને શબ્દોમાં ઘણો તફાવત છે। ભાજપ ગમે તેટલી કોશિશ કરે, કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સનું ગઠબંધન નબળું નહીં પડે। અમેરિકામાં ભારત વિરોધી ઇલ્હાન ઓમર સાથે રાહુલ ગાંધીની મુલાકાત પર વિવાદ। ભાજપના પ્રવક્તા સંજુ વર્માએ કહ્યું કે રાહુલ ગાંધી સત્તામાં આવવા માટે અધીરા બન્યા છે। આ ઉતાવળના કારણે જ કોઈ કટ્ટરપંથી ઇસ્લામિક ઇલ્હાન ઉમરને મળી શકે છે। રાહુલ ગાંધીનું ચીનને લઈને ફરી નિવેદન। કહ્યું, ચીને લદ્દાખમાં દિલ્હી જેટલો ભાગ બચાવી પાડ્યો। સરકાર ચીનને સંભાળી શકતી નથી। ભારતે આવા દિવસો પહેલા ક્યારેય જોયા નથી। રાહુલ ગાંધીએ કહ્યું કે ચૂંટણી પહેલા કોંગ્રેસના બેંક ખાતાઓ ફ્રીઝ કરાયા તો પણ ચૂંટણી લડી હતી। હું કોઈ એવી લોકશાહી વિશે જાણતો નથી જ્યાં આવું થાય છે। છેલ્લા 10 વર્ષોમાં ભારતીય લોકશાહી પર હુમલો કરવામાં આવ્યો છે। રાહુલ ગાંધીનું વોશિંગ્ટન ડીસીમાં સંબોધન। કહ્યું, ભારતમાં આક્રમક રાજનીતિ જોઈ જે દેશના લોકશાહીના ઢાંચા પર હુમલો કરે છે। ભારતમાં કોંગ્રેસ અને તેના સહયોગી પક્ષોનું ભાજપ અને આરએસએસ વચ્ચે વૈચારિક યુદ્ધ ચાલી રહ્યું છે। બાંગ્લાદેશની સ્થિતિ અંગે રાહુલ ગાંધીએ કહ્યું, અમે કોઈપણ પ્રકારની હિંસા વિરુદ્ધ છીએ। અમે ઈચ્છીએ છીએ કે હિંસા બંધ થાય। બાંગ્લાદેશ સરકારની જવાબદારી છે કે હિંસા અટકાવે। અમારી સરકારની જવાબદારી છે કે તે દબાણ લાવી હિંસા અટકાવે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ટ્વીટ કર્યું કે વિદેશમાં ભારત વિરોધી વાતો કરીને રાહુલ ગાંધીએ દેશની સુરક્ષા અને ભાવનાઓને ઠેસ પહોંચાડી। રાષ્ટ્ર વિરોધી વાતો કરવી અને દેશને તોડનારા દળોની સાથે ઉભા રહેવું એ રાહુલ ગાંધી અને કોંગ્રેસની આદત બની ગઈ છે। રક્ષા મંત્રી રાજનાથસિંહે ટ્વીટ કરીને કહ્યું, રાહુલ ગાંધી તેમના વિદેશ પ્રવાસ દરમિયાન જે પ્રકારની ભ્રામક, પાયાવિહોણી અને તથ્યવિહીન વાતો કહી રહ્યા છે તે અત્યંત શરમજનક છે। એવું લાગે છે કે આવા ખોટા નિવેદનો માટે રાહુલજીએ જુઠ્ઠાણાની દુકાન ખોલવી જોઈએ। રાહુલ ગાંધીના નિવેદન પર કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુએ કહ્યું, રાહુલ વિદેશમાં ભારતને બદનામ કરવાનો ગમે તેટલો પ્રયાસ કરે તેઓ સફળ નહીં થાય। રાહુલ ગાંધીના નિવેદન પર મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ ટ્વીટ કરીને કહ્યું, રાહુલ ગાંધીના વિચારો તેમની નીચી માનસિકતાને દર્શાવે છે। જ્યારે પણ રાહુલ ગાંધી વિદેશ જાય છે ત્યારે તેઓ દેશ વિરુદ્ધ ઝેર ઓકે છે। રાહુલ ગાંધીના નિવેદન પર આસામના સીએમ હિમંતા બિસ્વાએ ટ્વીટ કરીને કહ્યું, રાહુલ ગાંધીનું અનામત નાબૂદ કરવાનું વલણ નવું નથી। તે ગાંધી પરિવારના લાંબા સમયથી ચાલતા મંતવ્યોને દર્શાવે છે। પંજાબના પટિયાલામાં પીએસપીસીએલની સામે કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન। પંજાબ સ્ટેટ પાવર કોર્પોરેશન લિમિટેડના ઊંચા વીજળી દરો સામે કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો। હરિયાણાના કલાયતમાં આપના નેતા મનીષ સિસોદિયા અનુરાગ ધંડાની સાથે રેલીમાં જોડાયા। પાર્ટીના રાજ્ય ઉપાધ્યક્ષ અનુરાગ ધંડા હરિયાણામાં કલાયત બેઠકના ઉમેદવાર। કુસ્તીબાજ વિનેશ ફોગાટે ભારતીય ઓલિમ્પિક સંઘના અધ્યક્ષ પીટી ઉષા સામે આક્ષેપ લગાવ્યા। ફોગાટે પીટી ઉષા દ્વારા પેરિસ ઓલિમ્પિકમાં તેના કપરા સમય વખતે પૂરતો સહયોગ ન આપ્યાનો આરોપ લગાવ્યો। ફોગાટે કહ્યું, માત્ર સાથે ફોટો ક્લિક કર્યા। રાષ્ટ્રપતિ ભવનમાં નેશનલ ફ્લોરેન્સ નાઇટિંગેલ 2024 એવોર્ડ્સનું આયોજન કરાયું, જેમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ નર્સિંગ ક્ષેત્રમાં એવોર્ડ્સ એનાયત કર્યા।
ઉત્તર પ્રદેશના બહરાઇચમાં ફરી એકવાર વરુએ હુમલો કર્યો. માનવ ભક્ષકે 11 વર્ષની બે કિશોરીઓને નિશાન બનાવી. ગઈકાલે જ એક માનવ ભક્ષકને પાંજરામાં કેદ કરવામાં આવ્યો. બહરાઇચમાં અત્યાર સુધીમાં 5 વરુ પકડાયા. સેબીના ચેરપર્સન માધવી પુરી બુચની મુશ્કેલીઓમાં વધારો. હવે હિન્ડનબર્ગ રિસર્ચે તેમના પર નવા અને ગંભીર આરોપ લગાવ્યા. હિન્ડનબર્ગનો આરોપ છે કે માધવી પુરી બુચે કુલ 4 મોટી અને લિસ્ટેડ કંપનીઓ પાસેથી પેમેન્ટ લીધું છે. સેબીના ચેરપર્સન માધવી બીએ હોલ ટાઈમ મેમ્બર તરીકે કામ કરતી વખતે તેમની ખાનગી કન્સલ્ટિંગ ફર્મ દ્વારા કેટલીક લિસ્ટેડ કંપનીઓ પાસેથી પેમેન્ટ લેવામાં આવ્યું છે. બુચની આ કન્સલ્ટિંગ ફર્મમાં 99% ભાગીદારી છે. આજથી રાજ્યમાં ઘટ્યું વરસાદનું જોર. રાજ્યમાં આજે હળવા વરસાદની આગાહી. સૌરાષ્ટ્ર અને કચ્છમાં સામાન્ય વરસાદ રહેશે. પાટણ, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠામાં છૂટાછવાયા વરસાદની આગાહી. તો અમદાવાદ, ગાંધીનગરમાં હળવા વરસાદની આગાહી. નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારીમાં હળવા વરસાદની આગાહી. જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગરમાં હળવા વરસાદની આગાહી. રાજકોટમાં સમરસ બોયઝ હોસ્ટેલમાં બેદરકારી. હોસ્ટેલમાં પીરસાયેલા ભોજનમાં જીવડું નીકળ્યું. વિદ્યાર્થીઓ અને એનએસયુઆઈના નેતાએ કર્યો વિરોધ. બીજી વખત ભોજનમાંથી જીવડું નીકળતા રોષ. કચ્છના લખપતમાં ભેદી બીમારીથી 16 લોકોના મોત. ભારાવાંઢ ગામે 2 દર્દીઓના મોત. રોગનું સચોટ કારણ જાણી શકાયું નથી. રાજકોટ બાદ પુણેની લેબમાં સેમ્પલ્સ મોકલાયા. રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ કચ્છ પહોંચ્યા. લખપત અને અબડાસામાં ઊભી થયેલ સ્થિતિને લઈને માહિતી મેળવી. આરોગ્ય મંત્રીએ પ્રવર્તમાન સ્થિતિને લઈને બેઠક યોજીને સમીક્ષા કરી. આશ્રમ શાળાઓ હવે શિક્ષણ વિભાગના હસ્તક. બાળકોને શિક્ષણ આપવાની જવાબદારી શિક્ષણ વિભાગની તો રહેવાની જવાબદારી સામાજિક ન્યાય અધિકાર વિભાગની. વડોદરામાં પૂર પીડિતોનું જેતપુર બ્રિજ નીચે સંમેલન. સ્કૂલ ફી, કોર્પોરેટ ટેક્સ, વીજ બિલ માફ કરવા ઉગ્ર માંગ. વ્યક્તિ દીઠ 500 કેશ ડોલ સાથે રેશન કાર્ડ પર બમણું અનાજ આપવા માંગ. વડોદરા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનના નિવેદન સામે રોષ. નાગરિકોએ નિવેદનને હાસ્યાસ્પદ ગણાવતા કહ્યું, લોકોએ ખોબલે ને ખોબલે મત આપ્યા છે. પૂર સમયે લોકોને ખાવાના પણ ફાંફા હતા. કોર્પોરેશન લોકો પાસેથી વેરો લેવાનું બંધ કરે. તો કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ વડોદરામાં ગેરકાયદેસર બાંધકામ પૂર અંગે મુખ્યમંત્રીને પત્ર લખ્યો. કહ્યું, ગેરકાયદેસર બાંધકામથી પૂરની સ્થિતિનું નિર્માણ થયું. અધિકારીઓના ભ્રષ્ટાચારનો ભોગ જનતા બની. વિશ્વામિત્રીના કિનારે થયેલા ગેરકાયદેસર બાંધકામ 30 દિવસમાં દૂર કરો. શીતલ મિસ્ત્રીના નિવેદન પર નેતા વિપક્ષ અમિત રાવતે કર્યા પ્રહાર. કહ્યું, પૂર ન આવે તેવી વ્યવસ્થા કરી ન શક્યા. હવે લોકોને સૂફિયાની સલાહો આપે છે. સત્તાધીશોએ હાથ અદ્ધર કરી દીધા. ભવિષ્યમાં આમ જ પૂર આવશે એ નિશ્ચિત. તો આખરે વડોદરાના સત્તાધીશોને જવાબદારીનું ભાન આવ્યું અને વડોદરા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શીતલ મિસ્ત્રીએ તેમના નિવેદન અંગે કહ્યું, કોઈને મારી વાત ન ગમી હોય તો દિલગીરી વ્યક્ત કરું છું. મેં એક ડોક્ટર તરીકે આ નિવેદન આપ્યું હતું. કાલુપુર રેલવે સ્ટેશનની નવીનીકરણની કામગીરી ચાલુ. જેથી બીઆરટીએસ બસ હવે કાલુપુર સ્ટેશન નહીં આવે. એએમટીએસ અને બીઆરટીએસના 30 રૂટ અને 1500થી વધારે ટ્રીપ પ્રભાવિત થશે. આશરે 1 વર્ષ સુધી ચાલશે નવીનીકરણની કામગીરી. આઇકોનિક રોડને લઈને વિપક્ષના નેતા શહેજાદ ખાન પઠાણે કર્યા એએમસી પર પ્રહાર. મોડલ રોડ, વ્હાઇટ ટોપિંગ રોડ અને હવે આઇકોનિક રોડ. મોડલ રોડ, વ્હાઇટ ટોપિંગ રોડ કેમ તૂટ્યા તેની તપાસ થાય. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા સંકલન સમિતિના સભ્ય સુરેન્દ્રસિંહ જાડેજાએ સરકારને પત્ર લખ્યો. કહ્યું, પુરુષોત્તમ રૂપાલાને બફાટ કરવાની આદત છે. થોડા સમય પહેલા ભગવાન રામ વિશે બફાટ કર્યો હતો. અસ્મિતા આંદોલનનો મુદ્દો યથાવત છે. નવરાત્રીમાં દીકરીઓને લઈને પાટીદાર અગ્રણીઓ ચિંતિત. રાજકોટ સહિયર ગ્રુપના ગરબામાં આધાર કાર્ડ વિના પ્રવેશ નહીં અપાય. રાજકોટ સહિયર ગરબા ગ્રુપના આયોજકે કહ્યું, અમે પહેલેથી જ આધાર કાર્ડ સાથે પ્રવેશ આપીએ છીએ. ગુજરાત યુનિવર્સિટીમાં ઇન્ડિયન કલ્ચર વિષય બંધ કરાતા વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા. GCAS પોર્ટલ પર 25 વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કર્યું હતું. 1 મહિનો અભ્યાસ કરાવ્યા બાદ વિષય ટ્રાન્સફર કરાયો. વિદ્યાર્થીઓને PhDમાં મુશ્કેલી પડશે. તો વીછિયામાં ડુપ્લિકેટ દવાના કારણે ખેડૂતોનો કપાસનો પાક નિષ્ફળ જતા રાતા પાણીએ રોવાનો વારો આવ્યો. 700 વીઘાની કપાસની ખેતીને નુકસાન. ખેતીવાડી અધિકારીને રજૂઆત કરી દવા કંપની સામે કાર્યવાહી કરવામાં આવી.
બનાસકાંઠા ખનીજ ચોરી સૌથી મોટી કાર્યવાહી અરણીવાડા પાસે બનાસ નદીમાં 125 વાહનો જપ્ત કરાયા. ભૂસ્તર વિભાગના કમિશનર ધવલ પટેલે રોયલ્ટી સાથેના વાહનોને છોડવાની રજૂઆત કરી. સાંતલપુરના અબિયાણા ગામે ખેતરો જળમગ્ન થયા. અબિયાણામાં બનાસ નદીના પાણી ખેતરોમાં ફરી વળ્યા. ખેતરોમાં પાણી ભરાતા ખેતીના પાકને પારાવાર નુકસાની. અમદાવાદમાં એસવીપી હોસ્પિટલમાં કોન્ટ્રાક્ટ કર્મચારીઓએ હોબાળો મચાવ્યો. પગાર નહીં મળતા વર્ગ 4ના કર્મચારીઓએ હોબાળો કર્યો. એજન્સીને જાણ કરતા પગાર આપી દેવા બાંહેધરી આપી. અમદાવાદ જિલ્લાના દેત્રોજથી જય અંબે પગપાળા સંઘ દ્વારા અંબાજી જવા પ્રસ્થાન. યાત્રામાં રથ સાથે 108 ગજની ધજાનું પણ પ્રસ્થાન કરાયું. પગપાળા સંઘમાં 300થી વધુ ભક્તો જોડાયા. ઊંઝા ઉમિયાધામમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ધ્વજા મહોત્સવનો પ્રારંભ કરાવ્યો. સીએમ ભૂપેન્દ્ર પટેલે કહ્યું, વૃક્ષમાં વાસુદેવ અને છોડમાં રણછોડ એ આપણી સંસ્કૃતિ છે. દરેક વ્યક્તિ એક વૃક્ષ લગાવે તેવી અપીલ કરી. મુખ્યમંત્રીએ કહ્યું, મહિલા અનામતનો લાભ આપણા સમાજ લઈ રહ્યો છે. દેશ અને દુનિયામાં માતાજીનો ડંકો વાગે છે. મંદિરોને સ્વચ્છ રાખવાની આપણી જવાબદારી છે. વધુ મશીનની જરૂર પડશે તો પણ આપીશું. ઊંઝા ઉમિયાધામના કાર્યક્રમમાં નીતિન પટેલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વખાણ કર્યા. કહ્યું, આવા લોકપ્રિય મુખ્યમંત્રી આપણને ફરી નહીં મળે. કાયમ હસતા રહે છે, ક્યારે નારાજ નથી થતા. ભૂપેન્દ્ર પટેલને ગુસ્સો અપાવે ત્યારે ઇનામ આપીશ. ઊંઝા એપીએમસીની ચૂંટણી જાહેર થતાં પીઢ આગેવાન નારાયણ પટેલે કહ્યું, મેં સક્રિય રાજકારણમાંથી નિવૃત્તિ લીધી છે. માર્કેટ છોડ્યું ત્યારથી એપીએમસીમાં પગ નથી મૂક્યો. ભાજપનો કાર્યકર છું અને રહીશ. નારાયણ પટેલે કહ્યું, મારા પરિવારમાં પણ રાજકારણ કરવાની ના પાડી છે. પૌત્રને પણ રાજકારણ નહીં વેપાર કરવા કહ્યું છે. પાર્ટી ઊભી કરનાર લોકોમાંથી હું એક જ અડીખમ છું. રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી. 44 દરખાસ્તમાં 38 કરોડથી વધુના કામો મંજૂર. 46 પૈકી એક દરખાસ્ત રદ કરવામાં આવી. 1 લાખની વસ્તીએ એક ફાયર સ્ટેશન ઊભું થશે. સાથે 450થી વધુ ફાયરમેનની ભરતી થશે.